શું? કેમ બંને બેગ લઈને આવ્યા બહાર? મમ્મી, આ કેટલા દિવસથી અમે રોકાયા છીએ, પણ તમે તો અમને જવાનું કહેતા જ નથી. તો પછી અમારે તો જવું જ પડે ને. હવે રોકાઈ જાઓ ને, આવ્યા છો તો 2-4 દી વધારે. નિકિતા, કે ને મમ્મીને. મમ્મી, આટલા દિવસ થયા અને હવે અમે સાસરે વહી ગયા છીએ તો ખબર છે ને, પછી અમારે મારા સાસરિયાને જોવું પડે ને. સાસરિયાને જોવું તો પડે. બેમાંથી એક એવું કરો ને, મારી સાથે મારા ભેગા રહો ને. મમ્મી, દીદીને રોકાવું હોય તો મને વાંધો નથી, પણ મારે તો જવું પડે એમ જ છો. એના મને કેટલા ફોન આવી ગયા છે. ના હો નિકિતા, મારે કંઈ નથી રોકાવું, મારે પણ જવું છે. આ તારા જીજાજી રોજ કોલ કરીને કહે છે ક્યારે આવવાની છે, ક્યારે આવવાની છો. એ તો કહેતા હતા કે મારે મારા સાસુ મને ફોન કરવો પડશે કે પેલી બંનેને ધક્કા મારીને ઘરની બહાર કાઢો. વાહ, દીકરીને કોઈ ધક્કા મારીને બહાર કાઢતું હોય હે બેટા? પણ મમ્મી, છોકરીઓ જ્યાં સુધી મા હાથે રહી તો માને કેટલું આમ મન રાજી રાજી રહી. જાણો છો મમ્મી કે તમે તમારું જીવન એકલા ગુજારો છો, એટલા માટે તમને એકલવાયું લાગતું હશે. પણ તમે જ કહ્યું છે ને કે દીકરીને સાસરે વળાવ્યા પછી એનું સાચું ઘર સાસરી હોય છે. સાચી વાત છે બેટા. તો મમ્મી, હવે તો અમને રજા આપો કે અમે જઈએ અમારા ઘરે. મન તો મારું નથી માનતું, પણ મારે રજા તો તમને આપવી જ પડશે, કેમ કે મારા જમાઈ, મારા દીકરીના દીકરાઓ, ભૂલકાઓ તમારી રાહ જોતા હશે. જુઓ મમ્મી, તમે આવી રીતના રડતા રડતા વિદાય આપશો ને તો અમને પણ દુઃખ થશે. તો પ્લીઝ તમે રડો નહીં ને. કે ને કીધા મમ્મીને. મમ્મી, આવી રીતે તમે રડશો તો અમે દુઃખી થઈ જશું. એક તો માવતરનો મોહ દીકરીઓએ રાખવાનો ન હોય, અને આવી રીતે રોતા જોશું ને તો પાછો અમને તમારો મોહ થઈ જશે. આના કરતાં હસતા મોઢે અમને વિદાય આપો ને. સારું, બસ હવે નહીં રડું ને તમને હસતા મોઢે વિદાય આપું છું. અને જુઓ મમ્મી, હવે તમે રડશો ને તો તમારા કાનાજી તમારાથી રિસાઈ જશે. સાચું ને નિકિતા? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ચાલ હવે ને ચાલ. પાછા આવતા રહેજો મને મળવા માટે. હા. ચોક્કસ. ચાલો ને યાદ કેજો ઘરે બધાને, જમાઈને બધાને યાદ કેજો. હા બેટા, સુખી થાવ મારી દીકરીઓ. હા ને, સુખી થાવ. દીકરીઓ વહી ગઈ સાસરે, એ લોકોને તો મારા હસ્તે મોરે જ વિદાય આપવી પડે, ને તો એ લોકોને મન દુઃખ થાય કે મારી માં રડે છે. દીદી, અત્યારે આપણે ઘરેથી નીકળતા હતા તો મમ્મી કેવા રોવા લઈ ગયા. નિકિતા, એ તો આપણને એવું લાગે, પણ સાચું કહું ને તો સ્ત્રી જાતને એકલા રહેવું બહુ અઘરું છે. અને એ પણ આ યુગમાં. તને ખબર છે, જો નાની ઉંમરની સ્ત્રી હોય ને તો પણ લોકો ખરાબ નજરે જુએ છે, તો પછી આટલી ઉંમરની સ્ત્રી પર કેવી નજર બગાડતા હશે. અને ઘણી વખત કિસ્સા પણ સાંભળ્યા છે ને કે 70 વર્ષના વૃદ્ધ સાથે પણ ન થવાનું થાય છે. સાચી વાત છે, પણ મને એમ થાય છે કે કાશ આપણે એક ભાઈ હોત તો આપણે જે આ ચિંતા લઈને ઘરેથી નીકળીએ છીએ ને એના કરતાં હસતા મોઢે નીકળે. કેમ કે આપણને એટલી ખબર તો હોત કે આપણી પાછળ આપણો ભાઈ મમ્મીને સાચવી લેશે, સંભાળી લેશે. સાચી વાત છે. એ પણ છે કે જો એક ભાઈ હોય તો બહેનોના સાસરે ગયા પછી એ માતાની બધી સંભાળ રાખે છે. પણ મને તો કોઈક વાર એવું થાય છે કે તારા જીજાજીને વાત કરું કે મમ્મીને અમારે ત્યાં લઈ આવે. મન તો મારું એમ થાય છે કે હું એને કહું કે મમ્મી આપણા ભેગા રહીએ, પણ દીદી આજ સુધી સંસારમાં આવું બનતું નથી. અને જો ભાગ્યે એકાદ ઘરમાં એવું હોય ને કે દીકરી ભેગી એની માં રહેતી હોય તો દીકરીને અને એની માને આ સંસાર જીવવા ન દે, મેણા ટોણા માર્યા રાખે. ભલે ને મારે મેણા ટોણા, આપણે ક્યાંના ઘરે ખાવા જવું છે, પણ હું તારા બનાવીને વાત તો કરીશ જ
કે મારા મમ્મીને આપણે ત્યાં લઈ આવે. ચાલ હવે બહુ વાતો થઈ ગઈ, પછી પાછા ફોન આવશે હમણાં બધાના. હે હાય, તું આવી ગઈ યાર. તું તું 2 દિવસનું કહીને ગઈ હતી ને, હે? અને અઠવાડિયે પછી આવે છે તું. પણ શું કરું, મમ્મીને ત્યાં ગઈ હતી તો હાલતા પાછો જીવ જ ન ચાલ્યો. અને તમને ખબર છે ને કે હું મમ્મીના ઘરે જાઉં પછી મને બધું ભૂલાઈ જાય છે. તને હુંય ભૂલાઈ જાઉં છું? હા, તમે ભૂલાઈ જાઓ છો. જોતો જોતો કાંઈ શરમ નથી આવતી આવું બોલતા. જોતો જય, એક વાત કહું, અત્યારે અમે જ્યારે ઘરેથી નીકળતા હતા ને તો મમ્મી અમને વિદાય કરતી વખતે રડવા લાગ્યા. એ તો રડવાના જ ને. મા દીકરી ભેગી થાય ને પછી જ્યારે છૂટી પડવાની હોય ત્યારે તો થાય જ આ બધું. થાય એ વાત સાચી છે, પણ ખબર નહીં આ વખતે મને મમ્મીને લઈને બહુ ચિંતા થાય છે. કેમ? અમે 2 બહેનો સાસરે વયા ગયા પછી મમ્મીનું કોઈ નથી. મમ્મી ત્યાં એકલા ને એકલા હોય છે અને હવે એની એવી કોઈ ઉંમર નથી કે એ પોતાના રીતે બધું કરી શકે. દિવસે ને દિવસે ઉંમર વધતી જાય છે અને જેમ જેમ એની ઉંમર વધે છે એમ એમ મારી ચિંતા વધે છે. તો શું કરશું? જય, હું એવું વિચારું છું કે આપણે મમ્મી પાસે રહેવા જતા રહીએ તો. અરે યાર, તું શું વાત કરે છે? ત્યાં હું કેવી રીતે રહેવા જઈ શકું? અહીં અમારી જોબ છે. હું એ બધું છોડીને ત્યાં કેવી રીતે જાઉં? સાચી વાત છે, તમારી જોબ છે, પણ એવું પોસિબલ થઈ શકે ખરું કે આપણે જોબ ટ્રાન્સફર કરાવી લઈએ? ત્યાં ક્યાં જોબ ટ્રાન્સફરનો કોઈ ઓપ્શન જ છે? જે બધી ઓપોર્ચ્યુનિટીઝ છે અહીંયા છે. ત્યાં હું શું કરી શકવાનો? ત્યાં મારો કોઈ ગ્રોથ નથી. તો પછી હું એવું કરું કે હું 15 દિવસ ત્યાં રહું ને 15 દિવસ અહીંયા રહું, એવું એવી રીતે. કેમ કે જો તું અઠવાડિયા માટે ગઈ છે ને, મારો 2.5 કિલો વજન ઓછો થઈ ગયો છે, અને તું 15 દિવસ માટે જાય તો હું શું કરીશ? પણ તો હું શું કરું? જો મુસીબત કેમ કરું? એક કામ કરીએ તો મારા સાસુને આપણે અહીંયા બોલાવી લઈએ. અહીંયા? હા, ત્યાં બિચારાથી કામ ન થાય, એકલા કરવું પડે, એકલું લાગે. એના કરતાં તારા દીકરી સાથે રહે તો શું વાંધો છે? આ પણ થઈ શકે. આ તો મેં વિચાર્યું જ નહીં. અને આમે સારું ને, અહીંયા મારું સાસરિયાનું ઘરે સચવાઈ જશે અને મમ્મી એ સચવાઈ જશે. પણ તારા મમ્મી આવશે? આવશે, હું એને વાત કરીશ, મનાવીશ એટલે આવશે. બસ, તો પછી તું વાત કર, અને નહીં માને તો મને કહેજે, હું વાત કરીશ. એને અહીંયા જ લઈ આવશું આપણે. અહીંયા લઈ આવશું નહીં, અહીંયા જ આવશે. હવે તો મમ્મીને છે ને હું અહીંયા લઈ આવીશ. હવે કંઈ ખાવાનું બનાવો ને મારા માટે. તારા વગર અહીંયા ખાવાનું નથી ભાવતું. ભૂખો રહું છું, ખાલી ચા ને બિસ્કિટ ખાઉં છું. બનાવું છું, મને જવા દે. હા, જાઓ. અરે જાઓ. અરે જલ્દી. અરે જલ્દી. આવી ગઈ તું? રોકાવાય ને હજી 1-2 વર્ષ. આ આવતાની સાથે વધારવાનું ચાલુ કરી દીધું. કેમ? આ તમારા લખણ ક્યારે જશે ને એ મને ખબર નથી પડતી. અરે પણ કયા લખણ? છોકરાને ભણાવવા, સ્કૂલે મૂકવા જવાના, જમવાનું એ બધું મારે જ કરવાનું. તારે તારા મમ્મીનું જ જોવાનું છે. એમાં એવું નથી. કહું છું કે તમારા બાને થોડા દિવસ અહીંયા તેડાવી લેવાય ને. આ ભાભી બાજુમાં રહી છે, ભાભીને કહેવાય. તમે તો કીધું હતું કે તું રોકાઈ આવ 2-3 દિવસ. 3 દિવસ? તું પણ 4 દિવસે આવી, 1 દિવસ વધારે રોકાઈ ગઈ. પણ આમાં એમ છે, કાંઈ પણ વસ્તુ લેવા જઈએ તો 1 પર 1 ફ્રી આવે કે નહીં? એટલે 3 દિવસ ઉપર 1 દિવસ ફ્રી ગણવાનો ને એમાં શું થઈ ગયું? ડિસ્કાઉન્ટમાં જવા દેવાનું 1 દિવસ. અરે તું કે છો શું થઈ ગયું? છોકરાઓનું ધ્યાન રાખવાનું, ઘર જોવાનું. ખબર છે હો પતિદેવ, કે ઘર જોવાનું પછી છોકરાનું ધ્યાન રાખવાનું, આ બધું આખી જિંદગી કરીશ તો હું મારા મમ્મીને મળવા ક્યારે જઈશ? હા, અને આ વેકેશન પડે બાળકોનું ત્યારે તમે એમ કહો છો કે આપણે ગામડે જઈએ. હવે ગામડે જઈએ ત્યારે કોઈ દિવસ કીધું છે કે તારા મમ્મી ત્યાં રોકાઈ આવે? એમ
અરે ગામડે જાય છે તો આપણું પણ ઘર છે ને. હવે તું 20 વર્ષ 22 વર્ષ ત્યાં મોટી થઈ જ છો ને, તો હવે આ તારું ઘર છે, તારા છોકરા, તારો પતિ, બધું જોવું જ પડશે ને તારે. આ બધી છે ને વાહિયાત વાતો ન કરો. વાત થઈ ગઈ ને, ખાલી મારી વાત સાંભળો. આ 4 દિવસે ઘરે આવીને તો મારા મમ્મી રડવા જેવા થઈ ગયા હતા. રડવા જેવા નહીં પણ રડતા જ હતા. અરે પણ તો મમ્મીને અહીંયા લઈ આવાય ને, 2-4 દિવસ આપણી સાથે રહીએ, શું ફરક પડવાનો? એ વાત પણ સાચી છે, પણ આવું કહેતા જીભ ન ઉપડે. મેં પહેલાં કોશિશ કરી હતી, પણ કદાચ એના કૃષ્ણ ભગવાને પહેલેથી વોર્ન કરી દીધા હશે કે એની છોકરી આવું કહેવાની, તો મને કહે છે કે જો બેટા હું એકલી રહી લઈશ. ક્યારે એવું ન કહેતી કે તમે મમ્મી અમારા ઘરે રહેવા આવતા રહો. પહેલાં જ કહી દીધું, પછી મને તો ડર જ લાગે છે. પણ ડર, મારી વાત સાંભળ, તારે એકવાર વાત તો કરવી જોઈએ ને મમ્મીને કે ભાઈ તમે આવો 4 દિવસ. છે ને કહેવાની કોશિશ કરી જ હોય, પણ મમ્મી છે ને પાણી પેલા પાળ બાંધી લે છે મારા. મારી મમ્મીને મને એમ લાગે 6th સેન્સ છે, ભવિષ્યનું બધું જાણતા હશે, એટલા માટે કાંઈ કહેવાતું નથી એમને. પણ સાચું કહું તો મને મારી મમ્મી એકલા રહે છે ને નથી જ ગમતું. જો માની જાય ને તો જે મનાવા તો છે જ કે આપણી સાથે રહેવા આવતા રહીએ. હા તો હું એ જ કહું, સાથે રહેવા આવતા રહીએ. હા એટલે મતલબમાં આપણી સાથે રહેવા આવતા રહીએ. તમે શું કહો છો? મારા મમ્મીને અહીંયા તેડાવી લઈએ? કેમ ન ગમ્યું ને? એ જ મારા મમ્મી કહેતા હશે કે દીકરીને ત્યાં રોકાવાય જ નહીં અને એના ઘરનું પાણી પણ ન પીવાય. અરે એવું નથી. જો તું સાવ રહેવા આવવાનું કે છો કે ભાઈ આપણે સદા માટે અહીંયા લઈ આવી. હા 1-2 મહિના રોકાય તો બી એને સારું જ લાગશે ને. હું ક્યાં ના પાડું છું કે ભાઈ નહીં બોલાવું. એકવાર બોલાવું પછી આગળ જોઈએ શું કહે છે. રહેવા દો, કહીને જ ખોટું કર્યું છે. એક તો મમ્મીની પાસેથી દુઃખી થઈને આવી છું અને તમને પાછી આ વાત કરી, તમે વધારે દુઃખી કરશો મને. વાત દુઃખની છે જ નહીં ને, તું સમજતી નથી હું શું કહેવા માંગુ છું. મારે તમારી વાત નહીં સમજવી. હું તો એક કામ કર, જા તું હવે ચા તો બનાવ મારા હાટું. ચા બનાવી આવ જા. તો આટલા દિવસ ચાનું કોને કહેતા હતા? આવતા ની હારે ચા ચા ચા. શું ચાલે? અરે વાહ, શું વાત છે તમે. આવો આવો, બેસો બેસો. શું ચાલે એકદમ અચાનક? હા હું આ નીકળ્યો તો મેં કીધું મળતો હું સાધુ ભાઈને. વાહ વાહ, બહુ સારું કર્યું તમે આવી ગયા. શું ચાલે કામકાજમાં? ચાલ્યા કરે. તારું કેવું ચાલે? બસ મારું મસ્ત ચાલ્યા કરે. શું હોય આપણે જોબ વાળાને શું, સવારે જવાનું રાતે આવી જવાનું. હા હમણાં થોડી મંદી જેવું છે પણ વાંધો નહીં આવે, ચાલી જાય છે. હા એ તો બધું ચાલ્યા કરે, તેજી મંદી તો શું છે, એ તો ચાલ્યા જ કરે. બાકી કયો શું ચાલે બીજું, ઘરમાં બધાને સારું ને? હા બધા મજામાં. બોલો, છોકરા સ્કૂલે ગયા હતા એટલે મેં ત્યાં ફોન આવેલો વાલીનો કે વાલી મીટિંગ છે આવજો એકવાર. અચ્છા, એટલે મેં કીધું મળતો આવું. તારું ઘર બી આ બાજુ છે. બરાબર છે, બહુ સારું કરું. બસ તમારે આવતા રહેવાનું આવી રીતે. હવે શું કહેતો હતો કે હમણાં હિરલ સાસુને મળીને આવી હતી, તારી સાથે કઈ વાત થઈ હતી તારા ઘરના સાથે? ના એવી તો કઈ વાત નથી થઈ. કેમ, શું થયું? બસ એમ જ તને પૂછું છું. ક્યાં છે છોકરો, ભણવા ગયો સ્કૂલે? હા હા, એ તો હમણાં સ્કૂલે જ ગયો છે. પણ તમે કંઈક ટેન્શનમાં કેમ લાગો છો? કંઈ વાત, કંઈ શું કંઈ થયું છે? ના એવું કાંઈ નથી. બસ એમ જ વાત કરેલી. ના ના, જે હોય તે ખુલીને કહો, તમે કહી શકો છો, બોલો. જો વાત એમ છે કે હિરલ હમણાં મળવા ગઈ હતી આપણા સાસુને. હા, તો આવીને એમ કહેતી હતી મારા મમ્મી આમ છે તેમ છે, રોદડા રોતી હતી. જો તને એ વાતની કાંઈ ખબર હોય. અને ના મને ખ્યાલ નથી, એટલે તમે ડિટેલમાં કહો તો મને ખબર પડશે એટલે શું વાત છે. હવે એ એમ કહે છે કે આપણા મમ્મીને અહીંયા લઈ આવી એમ, મતલબ આપણા સાસુને આપણી ઘરે લઈ આવી એમ. હા, મેં એને કાંઈ જવાબ નહીં આપ્યો. મેં કીધું યાર આપણું ઘર છે, આપણા છોકરા છે, પરિવાર છે, આપણે 30,000 પગાર, હવે લાઇટ બિલ, ભાડું, આ તે, છોકરા ભણે, કઈ રીતે પૂરું થવાનું? પણ એની તો વાત સાચી જ છે ને. હવે ત્યાં બિચારા સાસુમાં એકલા છે, ઉંમર થઈ છે, હવે તો કામ નહીં થાય, એકલા પણ લાગે, તો એ આવી જાય તો શું વાંધો છે? પણ મારી વાત સાંભળ, તું અત્યારે એ કહે છો પણ આપણે એ બધું ક્યાં કરવાના? આપણો પણ પરિવાર છે ને. આ છે પણ હવે એ પણ તો આપણો પરિવાર જ કહેવાય ને, એ કોઈ પારકા થોડા છે.
વાત તો સાચી છે, એટલે હું એ મૂંઝવણમાં છું કે કરું છું. એમાં વિચારવાનું શું, એને બોલાવી લેવાનો હોય, એને હું અહીંયા રાખી લઈશ, એમાં શું વાંધો છે? પણ હું તને શું કહું, અત્યારે તો તે કહી દીધું કે આપણે લઈ આવી, આ છે તે છે, પછી એ 2 મહિના પછી એ મારી જ ઘરે આવવાનું ને. તો પણ એમાં વાંધો શું છે? વાંધો એ નથી, મારી વાત સમજતું, પ્રોબ્લેમ સમજતો નથી. મારે ક્યાંથી પૂરું કરવું? છોકરા 2. જો હવે જવાબદારી છે તો એ તો લેવી જ પડે ને. છોકરા છે તો એ આપણા મા બાપ જ કહેવાય ને એક રીતે. તો હવે એની જવાબદારી આપણે તો લેવી જ પડશે ને. અને તમને એટલી તકલીફ હોય તો કંઈ વાંધો નહીં, હું રાખીશ. એ જ તો પ્રોબ્લેમ થાય છે કે ભાઈ તું અત્યારે કહી દીધું કે ભાઈ તું રાખીશ, પણ આવનારા સમયમાં એ જે તારી ઘરે છે એ જ વસ્તુ મારી ઘરે પ્રોબ્લેમ આવવાનો. મતલબ પ્રોબ્લેમ તો ન કહી શકી, પણ એ વસ્તુ મારી ઘરે થાય ને કે ભાઈ નાની બેન રાખે છે તો મોટી બેનને રાખવામાં શું વાંધો છે? તો પણ હવે એમાં હું શું કરી શકું? હું બધી રીતે તો કહું છું કે હું રાખી લઈશ, તમને તકલીફ હોય ઘરમાં આ તે બધું, પણ હવે એનાથી વધારે તો હું શું કરી શકું? હવે આપણે જવાબદારીમાંથી તો છટકી નહીં શકીએ ને. એને ત્યાં એકલા, એને નથી ગમતું ત્યાં, તો હવે આપણી જ જવાબદારી છે તો આપણે રાખવા જ પડશે ને. એ ત્યાં એકલા શું કરશે? કંઈક આમ તેમ થઈ ગયું, એને બીમારી કંઈ થઈ ગઈ, કંઈક પડી ગયા તો એ બિચારા એકલા ત્યાં શું કરે? અહીંયા હશે તો આપણે એનું ધ્યાન રાખી શકશું ને. જો એ જ વાત તો તારી પણ સાચી છે, પણ હવે હું એ જ બાબતે મૂંઝાઉં છું કે હવે કરશું શું આ બાબતે આપણે. જો તમે બહુ નહીં વિચારો, એને આપણે બોલાવીએ મમ્મીને, અને અહીંયા રહેશે, જેટલો વખત રહેવું હોય એટલું રહેશે. એ પછીનું જોવાઈ જશે કે એમણે ત્યાં નથી આવવું કે આવું છે, એને આવવાનું મન થાય છે કે નહીં. એ જ્યારે પ્રશ્ન ઊભો થશે ત્યારે જોવાઈ જશે. અત્યારથી શું કામ ચિંતા કરો છો? સારું, મારી વાત સાંભળ. હવે એ જ બાબતે આપણે હવે આગળ કાંઈ વિચારી જોઈએ શું થાય છે શું નહીં. અત્યારે તો તારી ઉપર જે કંઈ હા, છે તમે વિશ્વાસ રાખીને બેસેલો છું. બિલકુલ તમે ચિંતા નહીં કરો, એ બધું જોવાઈ જશે. અત્યારથી ચિંતા નહીં કરો તમે, ઠીક છે? તો અત્યારે હું જાઉં છું. અરે ચાવા પીને જાઓ. હા, સારું. કા પ્રેરણા, હા, કેમ છો? માળા હાલતી હતી. મારા કરું બેઠી બેઠી. અ, બોલો કેમ કેમ હમણાં મંદિરે આવતા નથી? હા, મારી દીકરીઓ આવી હતી, 5-6 દિવસથી રોકાની હતી, તો એ લોકો આજે જ ઘરે ગયા. બરાબર. હા, એટલે મારાથી નહોતું અવાયું. હવે કાલથી મંદિરે આવીશ. મને એમ હતું કે હમણાં અઠવાડિયે આવતા નથી તો કાંઈ તબિયત ખરાબ નથી થયું ને, લે જરાક ઘરે જઈને મળી આવું એમ. ના, તબિયત તો સારી છે. આ દીકરીઓ આવી હતી ને હા હા. એટલે નહોતી આવતી. અને તો આપણો મંદિરેથી 4 ધામની યાત્રા ઉપડે છે, હા હા, એટલે મેં તો નામ લખાવી દીધું છે. જો તારે લખાવવું હોય તો લખાવી દઈએ આપણે, આવવું હોય તો. એમ તો મારો બહુ વિચાર નથી. મારે તો 4 ધામની યાત્રા બધું થઈ ગયેલું છે, એટલે પાછું બીજી વાર જવું બહુ ઈચ્છા નથી મારી તો. ને હું શું કહેતી હતી, તમે હવે તે આજે ઘરે આવ્યા તો વાંધો નહીં, પણ બીજી વખત ઘરે ના આવતા, આપણે મંદિરે તો મળીએ જ છે. કેમ, એમાં ખોટું શું થઈ ગયું? આપણે નાનપણના મિત્ર છીએ ને તારા ઘરે આવીને તને મળીએ તો એમાં તો કાંઈક આપણે થોડું કંઈ ખોટું કર્યું છે? ના ના, એવી વાત તો નથી, પણ શેરી મોલ્લાવાળાને એમ થાય કે પ્રવીણાબેન એકલા રહે છે અને આ ભાઈ કોણ આવે છે, ને કોઈને શક શંકા થાય એના કરતાં એવું કામ ના કરેલું સારું ને. બરાબર, કાંઈ વાંધો નહીં આવું, પણ આ ઉંમરે થોડા કોઈ આપણા ઉપર શંકા કરે. છતાં ગામના મોઢે ગયણા ન બંધાય, પણ લોકો સમજે તો વાત નથી જ કરવાના કે આટલી ઉંમરના હોય અને એની ઉપર આવી વાતો કરવી તો પોતાને જ શરમ આવે, વાત કરવાવાળાને જ. સાચી વાત છે તમારી, પણ કોઈ બોલે ને કોઈને એવી શંકા થાય એના કરતાં આપણે આપણી રીતે રહેલા સારા. કેમ કે મારે 2 દીકરીઓ સાસરે છે, હું પણ વેવાઈવાળી છું. ખ્યાલ છે ને? એટલે પછી કોઈ બોલે એવું ના કરવાનું. આપણે આમ પણ મંદિરે તો ભેગા થઈએ જ છે તો રોજ. બરાબર છે. તો પછી તો હું તો આવતા જ મંદિરે, પણ આ છોકરીઓ આવી હતી ને એટલે કાં ત્યાં બધો સમય નીકળી જતો હતો મારો. રસોઈ પાણી, એ લોકોને કંઈક સારું ખાવું પીવું બનાવવું, સેવા પૂજા, લાલાની સેવા કરવાની, એટલે બધો ટાઈમ નીકળી જતો હતો.
કાંઈ વાંધો નહીં. હવે હું કહેતો તો ભાઈ જાત્રા ચારધામમાં નામ લખાવી દે ને આપણને મજા આવશે, બે જણ એકબીજાને હથવારો થાય, મને મજા આવે તને મજા આવે. ભલે ને કરી લીધી હોય તો શું થઈ ગયું? પાછી બીજી વાર અને જવાનું. હાવ ઓછા પૈસામાં લઈ જાય, ટ્રસ્ટ તરફથી છે. હા હા, એનો તો કઈ વાંધો નહીં, પૈસાનો તો પણ એકવાર જઈ આવેલી છું ને, એટલે મને બહુ ઈચ્છા નથી થતી ને. વિચાર થશે, વાત કરીશ મારી દીકરીઓને. હા હા, જો મારી દીકરી હા કહેશે કે મમ્મી જવું હોય તો જઈ આવો, તો લખાવી દેવા નામ. નહીં તો થાક બહુ લાગે, બધે પારો ને બધું ચડવાનું જવાનું, એ બહુ થાક લાગે. થાક તો લાગે જ ને. આ તો સ્પેશિયલ બસ છે, બીજું ક્યાંય હાલવાનું તો બહુ નથી. જવું હોય તો ગણતરી તો વિચાર કરીને છોકરીને પૂછી જોજે, પછી મને કહેજે, હું નામ લખાવી દઈશ. સારું સારું, ચાલો તો હું નીકળું. હા હા, ચાલો આવજો. બેસ. ચા પાણી કરે ચાલે છે? ના ના ના, ચા નથી પીવી. વાતમાં નીકળી ગયા. ચા પાણીનું પૂછું એટલે તો ભાગ્યો ગયા. જય, મેં છે ને મમ્મી સાથે વાત કરી છે ફોનમાં, હા હા, પણ હજુ હાના હાના કરે છે. તો હું એમ વિચારું છું કે આપણે એને રૂબરૂ જઈને લઈ આવીએ. હા તો વાંધો નહીં, જઈ આવીએ. હા, એટલે છે ને આપણે એક કામ કરીએ. આજે તમારે ક્યાંય જવાનું છે? હા, એટલે ઓફિસમાં નાનું એક કામ છે, એટલે આજે બહુ લોડ નથી, તો હું એ પતાવી દઉં, પછી આપણે જઈએ. હા, તો આજે છે ને આપણે જઈએ. મને તો હાના હાના કરતા હતા, કદાચ તમે મમ્મીને વાત કરશો ને તો માની જશે. તો માની જ જશે, હું કહું ને એટલે માની જ જાય. હા તો ઠીક છે, હું છે ને બધી તૈયારી કરીને રાખું છું. તમે આવો એટલે આપણે નીકળીએ. ઓકે. અને ગમે એમ કરીને એને અહીંયા લઈ આવવાના છે. હા હા, લઈ જવાના છે એને. હવે ત્યાં એકલા રહેવા જ નથી દેવા. એ વળી કંઈક અમે બીમાર પડે, કંઈક લાગી વાગી જાય તો અહીંયા બિચારા એકલા શું કરે? ત્યાં આજુબાજુમાં કોઈ નથી એવું. એકલા કરતાં તો છે ને વધારે ચિંતાની વાત એ છે કે એને ત્યાં ગમે એવું થશે ને એ કહેશે નહીં. સ્વાભિમાની એવા ને તારા જેવા, કેમ? કંઈ નહીં, તું ચિંતા નહીં કે આપણે એને લઈ આવશું. ઠીક છે, ચાલો તો હવે હું જાઉં અને મારું કામ પતાવીને તને હું ત્યાંથી નીકળું એટલે ફોન કરીશ. તું તો એ તૈયાર રહેજે, આપણે નીકળશું ફટાફટ. ઓકે, ચાલ. કહું છું કે આ નિકિતાનો ફોન હતો. નિકિતા કહેતી હતી કે એ મારા મમ્મીને ત્યાં જવાની છે અને મારા મમ્મીને એના ઘરે તેડાવી લેશે. આ જોયું ને, નિકિતાએ કેવી હિંમત કરીને આ કુમારને કહી દીધું અને એ લોકો લેવા પણ જાય છે. અને હું એક ઘરની મોટી દીકરી થઈને મૂર્ખી, કીધું નહીં. અરે મેં એને ના જ પાડી હતી મારા સાઢુને, બહુ સમજાવ્યા, માનતો જ નથી કે આપણી જવાબદારી કહેવાય ને આપણું આ કહેવાય ને લઈ આવવું. પણ મેં કીધું આજે તું લઈ આવીશ, 2 મહિના રાખીશ અને 3જા મહિને તું મારા ઘરે આવી જઈશ કે હવે રાખો તમે. અચ્છા, એટલે આ બધો તમારો પ્લાન છે? હે, શેનો પ્લાન છે? મેં તમને પહેલાં જ કીધું હતું ને કે મારી મમ્મીને અહીંયા લાવવું છે, ત્યારે તો તમે એવું કહેતા હતા કે લઈ આવીશ, અને અત્યારે તમે કુમારને પણ ના પાડી દીધી. એટલે પોતાને તો રાખવા નથી મારા મમ્મીને, અને એને પણ રાખવાની ના પાડો છો. અરે એ તું કહે છો કે એ રાખશે, હવે 3 મહિનામાં જોજે આયા જ આવશે. તમને છે ને જયદીપ કુમારનો સ્વભાવ નથી ખબર, આ તમારા જેવા નથી અકડું. એ તું અત્યારે વાત કરે છે બધી, મને ખબર છે. આપણે 30,000 પગારમાં મારે કેટલું પૂરું કરવું? પછી તારા મમ્મીને એક કામ કરની, પણ તને તારા મમ્મીને એટલી ચિંતા હોય તો ભલે રહી અત્યારે જયદીપ પાસે. પછી 3 મહિના પછી અહીંયા આવે તો આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું, બરોબર? વૃદ્ધાશ્રમ એટલે તમે મારી માને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરો છો? મારી માં શું કામ વૃદ્ધાશ્રમમાં જાય? એની બંને દીકરીઓ જે જીવતી છે. અરે ઓલું ઘર છે ને આપણે વેચી નાખશું, આપણા છોકરા છે ને. વાહ, મારા મમ્મીનું ઘર વેચવાની વાત કરે છે, મારી મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે. ને તમને તમારા મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરી હોય તો કેવું લાગે? અરે ક્યાં છે મારા મમ્મી અહીંયા? ગામડે તો રહી છે ને. હા તો રહે છે ને, તો તારા મમ્મી નથી રહેતા એટલે પ્રોબ્લેમ છે. એટલા માટે રહે છે કે તમારા પપ્પા હયાત છે અને મારા મમ્મીને એનો આધાર કોઈ નથી. નથી મારો ભાઈ કે નથી મારા પપ્પા. અરે આધાર નથી એટલે તો વૃદ્ધાશ્રમ છે. આ તમારા લોકોના વિચારોના કારણે અત્યારે દુનિયાની કેટલીક માઓ વૃદ્ધાશ્રમમાં રહી છે. એવું માં વિચારતી હોય કે દીકરો નથી તો કાંઈ નહીં, પણ જમાઈ તો દીકરા જેવો છે ને. પણ આજે ખબર પડી કે જમાઈ એ જમાઈ જ રહે. જો દીકરો પોતાનો ન થતો હોય કોઈ માનો, તો પછી જમાઈ ક્યાંથી દીકરો થવાનો હતો? એ તું માને છે એવું એ કઈ? તમે સાબિત કરી દીધું છે આજે.
અરે સારું જ છે, વૃદ્ધાશ્રમમાં રહેશે ને આરામની જિંદગી પસાર થઈ જશે એની. આજે ભલે બોલ્યા, બીજી વખત આ શબ્દ તમારા મોઢામાંથી ન નીકળવો જોઈએ, અને એ પણ મારા મા વિશે. મને તો લાગે છે કે મારે પણ એવું કહેવું પડશે કે તમારી માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, તમારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, પછી ખબર પડશે કે પોતાને કેવું દુઃખ લાગે છે. અરે દુઃખની વાત જ નથી, તું આખું અલગ જ વિચારે છે. તમારા વિચારો તમારી પાસે રાખો, મારે તમારા વિચારો ગ્રહણ નથી કરવા, બરાબર? પણ મારી વાત સાંભળ, અત્યારે તો તું ગુસ્સો નહીં કર. અત્યારે જયદીપ સાચવે છે ને, જોઈએ શું થાય છે. પ્લીઝ તમે તમારા કામથી બહાર જાઓ, મગજ ખરાબ ન કરો. સારું ચાલ, અત્યારે હું જાઉં છું. એ ભગવાન, બોલ બેટા. કેમ છો? સારું ભાઈ. નથી સારું લાગતું તમને? શું થયું? ચાલ્યા કરે હવે, ઉંમરના હિસાબે કોઈ દિવસ સારું હોય ને કોઈ દિવસ તબિયત બગડે બેટા. કોઈ દિવસ મમ્મી રોજ રોજનું છે આ. અમે સાસરે હોય ને એ રાત દિવસ તમારી ચિંતા કરતા હોય. ના બેટા, એમાં શું ચિંતા કરવાની? હવે ઉંમર થાય એટલે થોડીક તબિયત તો એવી રહેવાની, સારી મોડી, હે ને? તો પછી એટલે જ તમારી દીકરી તમને કહેતી હતી કે અમારા ઘરે આવી જાઓ. ના ના, સારું મોરું રહે તો ધ્યાન રાખવા માટે તો કોઈ હોય ને. પણ દીકરીના ઘરે રહેવાતું હશે. લે, મમ્મી દીકરીના ઘરે શું કામ ન રહેવાય? પહેલાં તો મને તમે ઈ કહો. લોકો તો દીકરીના ઘરનું પાણી એ નથી પીતા. એ હવે ગયા જમાના. એ એવું થોડું કંઈ ચાલે ને, દીકરીને ત્યાં ના રહેવાય ને. આ ઘરમાં તારા પપ્પાની બધી યાદ છે, મારી ને તારા પપ્પાની આખી જિંદગીની યાદ છે. તારા ઘર છોડીને હું કેવી રીતે આવું બેટા? મમ્મી તમને જો એટલી જ પપ્પાની યાદ આવતી હોય અને આ ઘરારે તમારી ને પપ્પાની યાદ હોય ને, તો તમે મહિનામાં 1-2 દિવસ અહીંયા રહેજો બસ. મને કંઈ વાંધો નથી, તમારું મન હળવું કરવા તમે અહીંયા આવજો, પણ બાકીના દિવસ હું તમને અહીંયા નહીં રહેવા દઉં. તો તમે જ અહીંયા આવી જાઓ ને મારી પાસે, મારી સાથે રહેવા. મમ્મી એ કેવી રીતે થઈ શકે? મારી નોકરી ત્યાં છે, એ બધું મૂકીને તો અહીંયા નહીં આવી શકાય ને. અને તમે જે કહો છો કે પપ્પાની યાદ અહીંયા છે, તો યાદથી થોડું તમારું કોઈ ધ્યાન રાખવાનું છે? હે, એમની યાદ તમારું સાર સંભાળ રહેવાની છે? નથી લેવાની ને. સાર સંભાળ લેવા માટે તો અમે લોકો છીએ ને. તો પછી હવે તમારે અમારી સાથે રહેવું જોઈએ. મમ્મી શું કામ આમ કરો છો? ના બેટા, તમારી 2 દીકરીઓ સાસરે વહી ગઈ છે. નથી અમારે ભાઈ કે અમે અમારા ભાઈના ભરોસે તમને અહીંયા રાખી. પણ વાંધો નહીં બેટા, હું મારી સંભાળ મારી જાતે રાખી શકું છું. મમ્મી તમે મને દીકરો નથી માનતા? માનો ને દીકરા, તો પછી દીકરાને ઘરે ના રહેવાય? રેવાય, પણ જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ને ત્યાં સુધી તો નહીં જ. હા, જે દિવસે મારાથી મારું નહીં થશે ને તો હું સામેથી કહીશ કે તમે લોકો મને તમારા ઘરે લઈ જાઓ. નહીં કયો, ક્યારેય નહીં કયો. કેમ? 2 દિવસથી તમારી તબિયત ખરાબ છે. રોજે ફોનમાં શું કહો છો? મને માથું દુખે છે, માથું દુખે છે. પણ સાચી વાત અમને કરો છો? ન કરે નારાયણને કાલ સવારે કંઈક થઈ જશે તો અમારે શું સમજવાનું? પણ એક દિવસ તો થવાનું જ છે ને. અરે પણ એવું બધું શું કામ વિચારો છો તમે? અને અહીંયા તમને કંઈ પણ થાય તો અહીંયા તમારા ડૉક્ટરે કોઈ સારા નથી. એના કરતાં ત્યાં શહેરમાં સારા ડૉક્ટરને આપણે બતાવીએ તો સારો ઇલાજ થાય. એના માટે તમને કહીએ છીએ કે તમે ત્યાં આવો ને શાંતિથી તમે ત્યાં રહો અને આરામ કરો. અહીંયા તો તમારે બધું જ કામ જાતે કરવું પડે, બધી હૈયાવળ બધામાં તમને થાકી જાઓ. મારે એકલીનું કરવાનું હોય, એક ટાઈમ કરીને 2 ટાઈમ ખાઈ લેવાનું કે શાંતિ. મારે કંઈ ઉપાધિ નથી, હું કંઈ 2 ટાઈમ અલગથી નથી રસોઈ કરતી, એક જ ટાઈમ કરું, પણ 2 ખાલી ટાઈમ જમી રસોઈ લેવાનું. કરવાનું જ કામ થોડી હોય ઘરમાં. આટલું મોટું ઘર છે તો એ બધું એકલા હાથે તો સંભાળવું ને. મમ્મી હા બેટા, મારે છે ને આ વાતને બહુ લાંબી નથી ચલાવી. તમે તમારો સામાન ભરો અને અમારી સાથે ચાલો. એ તો કદી નથી બનવાનું જ નથી, અને હું આવવાની એ નથી. તું ગમે એટલા કાલાવાલા કરે ને તો એ હું તને હા પાડવાની નથી. એટલે તું સમજી જા બેટા, તમારે આવતા જતા રહેવાનું, બીજું કાંઈ નહીં. પણ હું નથી આવવાની. મમ્મી કેમ જીદ કરો છો તમે? કેમ માનતા નથી? સમજો ને. આવીશ ને જ્યારે મારાથી કાંઈ કામ નહીં થશે ને હું તદ્દન આમ નિરાશ થઈ જાઉં ને કે હવે મારાથી ના થાય, ત્યારે હું સામેથી કહીશ કે મને આવીને લઈ જાઓ બસ. પણ અત્યારે તો નહીં જ, અત્યારે તો નહીં જ. નહીં. આમ ને આમ કરતા કરતા એક દિવસ ન બનવાનું બનશે ને
પણ દીકરા એક દિવસ તો ભગવાન ત્યાં જવાનું જ છે, તો હું કામ ટેન્શન લે છે? તો પણ એની વાતો અત્યારથી શું કામ કરવાની અને એટલી ચિંતા શું કામ કરવાની? જેટલું રહીએ છીએ એટલું શાંતિથી રહો ને અમારી સાથે. એકલા રહીને તમને શું મળી જાય છે? એના કરતાં અમારી સાથે રહો તો હસી મજાક થાય, મજા આવે. ના, એમ તો હું મંદિરે જાઉં, બધા ભેગી બોલું, વાતચીત કરું, એટલે મારો ટાઈમ પાસ થઈ જાય. બીજા બધા સાથે તમારે જવું છે, મજા કરવી છે, પણ તમારા દીકરી જમાઈ સાથે તમારે નથી કરવી મજા. આવીશ આવીશ આવીશ. હવે તમે ચા પીશો તો હું તમને ચા બનાવી દઉં. હા, તું એવી બનાવ ને. મસ્ત ચા બનાવ, એવી મસ્ત ચા બનાવ ને કે એમ ના 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 મસ્ત નહીં બનાવતી, એટલી ખરાબ ચા બનાવજે ને એમને એમ થઈ જાય કે આ ઘરમાં રહેવા જેવું જ નથી, એટલે એને આપણા ઘર આવી જાય. પછી મસ્ત મસ્ત ચા પીવડાવજે એટલે ત્યાંથી જવાનું જ મન નહીં થાય. ના બેટા, સરસ ચા બનાવજે, આદુ બાદુ નાખીને. મારા જમાઈ રાજા બી પીએ ચા. હા ને? યાર આ તારા મમ્મીનું શું કરવું યાર, સમજ નથી પડતી મને. કેટલું સમજાવીએ પણ માનતા નથી. નિકિતા બેટા, અરે જય કેમ છો? શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. સારું ને? સારું સારું. તમે કેમ છો? બસ આમ મજા હો. ગામમાં બધું સારું ને? બધું સારું. શું બેટા મમ્મીને મળવા આવ્યા હતા? હા. હા, મમ્મીને મળવા આવ્યા હતા ને કાકા, તમે મમ્મીને સમજાવો ને કે એ અમારી સાથે આવતા રહીએ. અરે બેટા એ તો હું તને કહેવા માગતો હતો કે મારે તને એ જ કહેવું હતું, મમ્મીને હવે ત્યાં લઈ જાઓ, મમ્મી ત્યાં આવી જાય તો સારું. મેં એકાદ વખત તો એને કીધું હતું પણ એને મારી વાત કંઈ સાંભળી નહીં હરખાઈએ. એ એમ કે મારે અહીંયા બહુ સારું છે, બહુ સારું છે એમ કરી એકલા એકલા. એ માનતા જ નથી વાત અમારી. અમે એના માટે જ આવ્યા હતા કે અમે લઈ જ જઈએ છીએ બસ. કારણ કે એમની તબિયત સારી ન રહે, કાંઈક ને કાંઈક થઈ જાય, આખા ઘરનું એકલા ધ્યાન રાખે, તો એ બધું કરવું એના કરતાં અમારી સાથે રહે તો કેટલું સારું પડે એમ. એ હમણાં જ 2-3 દિવસ પહેલાં મજા નહોતી ને, હા. તો પછી હું ડૉક્ટરને ઘરે બોલાવી આવ્યો હતો, હું જ બોલાવી આવ્યો હતો. જુઓ, આ વાતની મને જ ખબર નથી કે 2-3 દિવસ પહેલાં મમ્મી એટલા બીમાર પડી ગયા હતા કે ડૉક્ટર ઘરે આવ્યા છે. કાકા, હવે તમે કહો હું શું કરું? અમે ત્યાં બંને બહેનો શહેરમાં છીએ, સાસરે છીએ, અને અહીંયા મમ્મી એકલા. કાલ સવારે એને કંઈક થઈ જશે તો અમે બે બેનું શું કરશી? એ જ વાત છે, પણ સમજતા નથી તો શું કરવું? અમે બધી રીતે સમજાવી જોયું, બધી રીતે, પણ કોઈ વાતે માનતા નથી. હવે આટલી બધી જીદ લઈને ત્યારે શું કરવું છે એમને? કાકા, તમે એક કામ કરજો ને, એવું હોય ને તો તમે મમ્મીને સમજાવજો કે હવે જો ભાઈ છે નહીં અને એની દિવસે ને દિવસે ઉંમર વધતી જાય છે. હા, આવા સમયે એકલા ન રહીએ ને તો વધારે સારું. જો તમે તમારા ફેમિલી સાથે રહો છો તો કંઈ પણ થાય તો એ તમારું હા, ધ્યાન રાખે છે ને. હવે બરાબર અહીંયા છે. એકલા બિચારા શું કરે? હું એ જ વાત સમજાવવાની ટ્રાય કરું છું પણ માનતા જ નથી. હવે તું ચિંતા કરીમાં, મંદિર આવશે ને મંદિરે, એટલે મંદિરે મારો બાબુભાઈ ટ્રસ્ટી છે ને, એ બહુ સારી રીતે સમજાય, એનામાં બહુ ઓલી છે એમ. એટલે એ હું કહીશ ને બાપભાઈને વાત કરીશ ને તો મમ્મીને સમજાવશે, એટલે એનું માનશે પાછા, એની બધી વાત માને. એટલે હું અને બાપભાઈ પહેલાં બેથી એને સમજાવું છું અને તમારા સાથે રહેવા આવવા માટે થોડુંક આમ પ્રયાસ કરશું, પૂરેપૂરા પ્રયાસ કરશું. એટલે તમે એ કાંઈ ચિંતા કરતા નહીં. થોડોક આનાકાની કરશે પણ લગભગ મને એવું નથી લાગતું કે નહીં માને એવું, કારણ કે હમણાં ઉપર 2-3 વખત બીમાર પડી ગયા ને, એટલે ત્યારે એને થોડુંક થઈ ગયું કે હવે મારું કોઈ નહીં એવું એને ફીલ થતું હોય. અને તને કહેવાય ને બેટા દુઃખ લાગે કહું તોય, કારણ કે મંદિરે ઘણી વખત બેઠા હોય ને, હું જોતો હોઉં આવું ને તો એક બાજુ બેઠા બેઠા હાવ આમ રડમસ ચહેરો કરીને રોતા હોય એમ, ધીમે ધીમે એકલા એકલા. કોણ કહે છે કે એકલા રહીએ? બે દીકરીઓ છે એને સાચવવા વાળી. કાંઈ નહીં, તમે એને કોઈ પણ રીતે સમજાવો, કંઈ પણ થઈ જાય એને બસ તૈયાર કરી દો કે અમારી સાથે આવી જાય. અને પાછું હું ઘરે આવું ને કરું તો પાછું મને તો એ શું કહે કે તમે છે ને બહુ ઘરે ઓછું આવજો, મને એવું કહે. ત્યાં લોકો વાતો કરે. મેં કીધું આ ઉંમરે આપણી વાતો કરે, આપણી ઉંમર વાતો કરવા જેવડી છે તે કોઈ વાતો કરે, છતાં જે વાતો કરતો એને શરમ આવે. કીધું કોઈ વાતો ન કરે, છતાં એને એવું લાગ્યું ને, મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો હું તમને તો નહોતા આવતા ને મંદિરે અઠવાડિયું, એટલે હું ગયો તો તપાસ કરવા. કીધું કંઈ તબિયત બબરને કંઈક વાંધો નથી ને, શું થયું, કેમ આવતા નથી? અને અમારે એક મંદિરેથી 4 ધામની યાત્રા જાય છે, હા ઓછા પૈસામાં લઈ જાય છે, સમજ્યા, ટ્રસ્ટ તરફથી. એટલે કીધું એ પૂછી આવું જોઈએ ને આવવું હોય તો. પણ એ કે દીકરીને પૂછી જાઉં, નામ તમે બધું કરતા હતા. કીધું સારું, વાંધો નહીં. સારું કાકા, તો હવે અમે રજા લઈ, કેમ કે એની પછી ઓફિસે કામ છે. કાંઈ વાંધો નહીં. અને મને જરાક ઓલું થયું, એને એવું કીધું ને તમે બહુ અહીંયા ન આવતા, લોકો શેરીમાં બધા વાતો કરશે. મેં કીધું લે
અને હું એ બહુ ચિંતા નહીં કરો, એમની વાતનો એવું ખોટું ના નહીં ના હું ન લગાડું, મને તો ખબર બિલકુલ અમારા માટે તો બહુ સારી વાત છે કે તમારા જેવા પડોશી મિત્ર મળ્યા છે. હા. બાકી મમ્મીને કંઈ પણ થઈ જાય તો ધ્યાન રાખવાવાળું કોણ? પડોશી અને નાનપણના મિત્ર એકબીજાને સમજી શકીએ એવા. હા એની મને બધી ખબર હોય, મારી એને બધી ખબર હોય. બરાબર છે. પણ કંઈ વાંધો નહીં, તમે જે રીતે કીધું મંદિરે વાત કરજો ને. આ મંદિર આવશે ને પૂરેપૂરા પ્રયાસ કરી, તમે ચિંતા કરો માં, એ તમારા ઘરે રહેવા માટે આવે ને એના માટે હું તમારે એને સહમત કરી દઈશ. ઓકે ઓકે ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો. આવજો હો. હા આવજો. દીકરીને ત્યાં કંઈ રહેવાતું હશે? મારે કાંઈ જવું નથી, મારા ઘરે હારી છું. કાં પ્રેરણા હા, કેમ હા ઉદાસીને બેઠી? આ દીકરી જમાઈ આવ્યા હતા, હા મને કહે ચલો ઘરે અમારા, તમારી તબિયત ઠીક રહેતી નથી, હા હા અહીંયા તમારી સાર સંભાળ કોણ કરે એમ કે, એટલે અમારા ભેગા રહો, અમારા ઘરે ચલો. મેં કીધું નહીં, દીકરીને ત્યાં કંઈ રહેવાતું હશે? પણ એને બરાબર જ કીધું છે ને, એને ક્યાં ખોટું કાંઈ કીધું? ના રે ના, જો દીકરીને તો ગમે પણ બીજા બધાને ન ગમે. 2-4 દી બધાને સારું લાગે, પછી એવો વ્યવહાર કરે ને આપણી ભેગા એટલે આપણે ન ગમે. એના કરતાં આપણા ઘરે સારા. એ બધી તારી ખોટી માન્યતા છે. જમાઈ કેવો છે દીકરા કરતાં વિશેષ છે. હું ઓળખું છું જમાઈને સારી રીતે. માણસને આપણે જોઈ ત્યાં ઓળખી જાય. તો હું ના ઓળખતી હોઉં? તો પછી તું કેમ ના પાડેસ? મને તો બહુ કાલાવાલા કર્યા કે નહીં ચલો અમારા ભેગા ઘરે જ ચલો ચલો. મેં તો ના જ પાડી. મેં કહું ના, આ ઘરમાં તારા પપ્પાની યાદ છે ને એની યાદમાં હું મારું જીવન વિતાવ્યા રાખીશ. મારે નહોતું આવવું તારા ઘરે. એ બરાબર. એટલે મેં આ બાબુભાઈ રહ્યા ને આપણા મંદિરના ટ્રસ્ટી, એને મેં વાત કરી હતી. એને અમદાવાદ જવાનું થયું એટલે મને એણે એવું કીધું કે મારું નામ આપજો, એટલે ના નહીં પડે, માની જાય કે. અને બીજા નંબરમાં તને લો બીપીનો તો પ્રોબ્લેમ છે, ઘડીએ ઘડીએ લો બીપી થઈ જાય, ચક્કર આવે, પડી જા, ડૉક્ટરને બોલાવવા પડે. આવું શું કરવું પડે? કાલે સવારે કંઈક થઈ ગયું તો પછી જવાબ થવાનું તો છે જ ને. એક દી તો જેવો જન્મ લીધો છે એવું મરણ પણ નક્કી જ છે. એટલે એક દી તો ભગવાનના ધામમાં જવાનું જ છે. વાત બધી સાચી છે, તો પણ પછી એ બધું આમ એવું ન વિચારાય. બધી વાત સાચી છે કે એક વખત જવાનું છે, બધાને જવાનું છે. જેને જન્મ લીધો જવાનું તો બધાને ખબર જ હોય. તો એના કરતાં જે દીકરી કહે છે ને, એને દીકરીને કેટલું અહીંયા ચિંતા કે મારી માં એકલી હશે, શું કરતી હશે. અને પાછી અહીં બેઠી બેઠી કાલે અહીંયા હતી, વાં બેઠી બેઠી રોતી હતી, ખબર છે ને, યાદ આવે બધું. એટલે એ તો જો રોવાનું આવે ને તો રોઈ લેવાનું, થોડું મન હળવું થઈ જાય, એના બીજું કરતાં કાંઈ જો નહીં. દીકરીને ઘરે વહી જાય ને તો એના છોકરાને રમાડી આનંદ કિલોલ કરી, બધે બોલાચાલી થાય ઘરમાં. આ એકલા એકલા ઉદાસીને બેહવું અને ખોટા વિચાર એવા રાખે. ના ના ના, જ્યાં સુધી બને ને ત્યાં સુધી તો હું મારા જ ઘરમાં રહેવાની છું. જ્યારે ન બનશે ને મને કંઈ જરૂર હશે ને એ દી જવા મારી દીકરીના ઘરે, ત્યાં સુધી તો નહીં જ જવાની. ક્યાં બને છે? બને ત્યાં હું કરી લઈશ. એમ પરમથી પડી ગઈ હતી, લો બીપી થયું, ડૉક્ટરને ઘરે બોલાવવો પડ્યો મારે, હું બોલાવા ગયો હતો. કાંઈ વાંધો નહીં, એ તો બધું એનાથી વધારે તકલીફ કેટલીક પાડવી છે ઘરે હજી? એ તો બધું હાઈલા રાખે. કોણ સમજાવે? મન પર નહીં લેવાનું એ બધું. એ તો એમ જ જીવન પતી જાય, બીજું કાંઈ નહીં. એમને ઘરમાં ક્યારેક આમાં પાછું તો લો બીપીનો પ્રશ્ન બહુ ખરાબ. દર્દ હોય ને લો બીપીનું, એ ક્યારેક ખૂતા ખૂતા માણસનો જીવ નીકળી જાય. એ તો સોના કરતા પીરું, લો હું તો કહું. છોકરાઓને હું સમજુ, છોકરાઓને પછી ગામને શું જવાબ દેવા? હગાવાને શું સોના જવાબ કરતા દેવા? પીરું હું તો કહું. સુતા સુતા ભગવાન લઈ જાય ને એ મોત જ બહુ સારામાં સારું કહેવાય. નિકિતા મને મળી હતી ને કાલે, એ રોવા જેવી થઈ ગઈ હતી કે મારા મમ્મી માનતા જ નથી, માનતા નથી. જમાઈ બિચારા કેવો મને કરગરતા હતા. મને કે કાકા તમે એને મનાવી લો ને ગમે એમ કરીને. મેં કીધું હારું હાલ, મારી જવાબદારી, હું કહીશ ને એટલે મારું વેણ નહીં ટાળે. અને પાછા અધૂરામાં ઓલા બાપભાઈને કેવું, તમારા ટ્રસ્ટી મંદિરના, એટલે વાત માની જાય. મેં બધું મારા ગળામાં લીધું મનાવવા માટે. અને તું હજી એકને ઠૂઠું પકડી બેસો, મારે જવું જ નથી, જવું જ ના નથી. ના ના, હજી આપણે ભલે 2 દિવસથી વિચારી લે. ખરેખર સાંજે હોય ને આપણે ગોદડું ઓઢીને વિચારવાનું, ગોદડું ઓઢીને શાંતિથી નિરાતે કે અહીંયા હવે મારે ખરેખર ક્યાં રહેવું જોઈએ. પછી મને કહેજે. ખરેખર મારે વિચારેલું છે ને, મારે રહેવું જોઈએ મારા જ ઘરમાં. અને આ જયદીપ છે અને તું દીકરો નથી માનતી? અરે બધા મારા દીકરા ને દીકરી જ છે ને, હું ક્યાં ના કહું છું. પણ નહીં, એ તો 2-4 દી બધાને સારું લાગે. તમને કહું ને, તમે કશે 2 દિવસ એક અઠવાડિયું રોકાઈ આવો, કશે તમને જાણ થઈ જાય. એક કામ કરીએ, આપણે જાય અહીંયા 5-15 દિવસ રોકાય,
હું જ તને પાછો તળી જતો તને મારે ખાલી કહી દઉં કે અહીં મને નથી મજા આવતી, હું પાછો તળી જઈશ, બસ મારી જવાબદારી. એક વખત હા પાડી દે નહીં નહીં, મારે જવું જ નથી. તો હવે એ લોકો આવે ને મળવા, બસ. એને ધંધા પાણી ખોટી કરી અને ઘડીએ ઘડીએ મળવા આવું, મમ્મીની ચિંતા થાય એટલે બિચારા દોડતા આવે. 2 દી 4 દી એને અહીં આવું. આવવા દો ને, એ હું બાને આવવા એ બાને આવે ને. તારે આખો દિવસ ઘરમાં બેઠું રહું છે, એને કઈ ધંધા નથી. મારા ઘરમાં લક્ષ્મીના પગલા પડે મારી દીકરી આવે એટલે. પણ ઓલા જયદીપને કઈ કામ ધંધા હોય કે નહીં? પછી હોય જ ને, એ લોકો નહીં જતા હોય ભાઈબંધ દોસ્તારમાં રખડવા, બધે જતા હોય તો સાસરે પણ અવાય, સાસુને મળવા પણ અવાય, એવું કાંઈ નહીં. બહુ મન પર નહીં લેવાનું. માની જાય તો સારું. એવું લાગે તો ટ્રાય કરી જોઈએ આપણે. બસ એક કામ કરીએ, 15 દિવસ રોકાય. એવું લાગે ને તને એમ કે ને પછી 15 દિવસ સારું લાગે, પણ જરાક એમ લાગે ને સેજ એનું મન ઓલું, તો આ પાછું હું તેડી મારી જવાબદારી. બસ સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ? અરે આવો આવો. કેમ છો? બસ મજામાં. બોલો બોલો, શું ચાલે? હું શું ચાલે યાર, તને મેં ના પાડી હતી તોય તમે લોકો બે જતા રહ્યા ત્યાં. કેમ, શું થયું? અરે હું તને અહીંયા સમજાવીને ગયો હતો કે નહીં કે ભાઈ આ અત્યારે તું કહેશો કે આ બધું સારું છે ને આ છે ને પછી 3 મહિના પછી મારે ત્યાં જ આ ઘર મેટર થવાની ને. મેં તમને સમજાવ્યું હતું ને કે તમે નહીં ચિંતા કરો, જ્યારે પ્રશ્ન ઊભો થશે ત્યારે જોવાઈ જશે. એ વાત સાચી છે. મેં તો કીધું હિરલને કે ભાઈ એવું લાગશે ને જો અમારા ઘરે આવશે ને તો અમે વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈ આવશું. તમે તમારા મગજમાં કેવી રીતે આવા વિચારો આવે છે? મને તો એ નથી સમજ પડતી. અરે વિચાર આવે જ ને, તું વાત સમજ યાર. મારું પોતાના છોકરા છે, મારું ખુદનું ફેમિલી છે, આ બધાનું ક્યાં કરવાનું હું? મા બાપ તો નથી ને, તો મા બાપ સમાન માં મળે છે તો શું વાંધો છે તમને? અરે અને મેં તો તમને કીધુંય નથી કે તમે તમારા ઘરમાં રાખો, હું રાખી લઈશ, બધું સાર સંભાળ હું રાખીશ, કોઈ તમને ટેન્શન આપવાની વાત નથી. તો તમે આટલું બધું કેમ અત્યારથી ટેન્શન લો છો ને એમ કહો છો કે મારે ત્યાં આવશે તો વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશ? છે ને મારા મા બાપ રહે છે ને એકલા ગામડે. ક્યાં મોકલવા છે? કંઈ નહીં યાર, એ વાત કરે છે કે મમ્મી આવશે તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવશો. કેમ તમારા ઘરે છે તો તમે વૃદ્ધાશ્રમમાં મૂકશો? એ અત્યારે તમે કહો છો 3-4 મહિના રાખશો ને પછી પાછું કહે છે હવે મોટી બેન રાખશે. તમારા ઘરે મારા મમ્મી નહીં આવે, તકલીફ તો તમને ત્યાં જ પડી ને. વાત રહેવાની છે સાવ. મહિનો આવીને રોકાય, 15 દિવસ રોકાય, એનો કોઈ ઇસ્યુ નથી. મહિનો દિવસ તમને એવું લાગે છે કે હવે હું મારા મમ્મીને તમારા ઘરમાં એક દિવસે રહેવા દઈશ? મને નહોતી ખબર કે મારી મમ્મીએ જે એનો મોટો જમાઈ ગોઈતો છે ને એ આટલી હદે એની અવગણના કરતો હશે. અરે કેટલી હદે? એવું કઈ હોય તો વૃદ્ધાશ્રમ બને જ નહીં ને. કેમ કેમ મારી મા વૃદ્ધાશ્રમમાં જાય? અરે નથી તો શું કરવાનું? એની શું 2 નથી? છોકરીઓ છે. હા, એની 2 દીકરીઓ છે ને. મારી માને આગળ પાછળ કોઈ નથી એવું તો નથી ને? છે એની 2 દીકરીઓ. અને હું કહું 2 દીકરી ના હોય તો કંઈ નહીં, પણ એની એક દીકરીને એક જમાઈ તો છે જ કે જેને વૃદ્ધાશ્રમમાં નહીં જવા દે. એ અત્યારે તમે મોટા મોટા પડીકા વારો છો, પછી 6 મહિના પછી તમે જ પાછું આ મારી ભાષા બોલવાના છો. એવું કંઈ નહીં થાય, તમે એની ચિંતા નહીં કરો. અને આ રહી વાત વૃદ્ધાશ્રમમાં લઈ જવાની, તો એ બધા વિચારો તમે તમારા મગજમાંથી કાઢી નાખો. એ વાત તમારા મગજ સુધી આવશે નહીં અને તમારા ઘર સુધી નહીં આવે. હું ના જ પાડતો હતો ને કે તમારે લોકોને ત્યાં જવાની જરૂર શું? અરે પણ એની ચિંતા તમારે શું કામ કરવાની ભાઈ? તમારે મારા મમ્મીને નથી સાચવવા, કંઈ વાંધો નહીં, ન સાચવો. અમે સાચવીએ છીએ ને, અમે અમારા ઘરે લઈ આવીએ છીએ તો તમને શું વાંધો છે? તમારું ને અમારું ઘર અલગ છે, પરિવાર અલગ છે. અરે હું સમજુ છું, તમે સમજો છો, હિરલ થોડી સમજવાની. એ તો એ જ કહે છે ને કે ભાઈ નાની બેન રાખે તો મોટી બેનને વાંધો છું. તો હવે એ તમારા 2 માણસનો પ્રશ્ન છે. તમારા 2 માણસ માટે થઈને હું મારી માને કંઈ રજડવા તો ન દઉં ને. અને મારે ને મારા પતિને કંઈ તકલીફ નથી, એ રાજી છે મારી મમ્મીને અહીંયા લઈ આવવામાં. તો કારણ વગરનું મારા ઘરવાળાના મગજમાં ઝેર ના ભરો તમે. ઝેર ભરવાની વાત જ નથી. અમે બે સિમ્પલ વાત જ કરી છે. ભાઈ તું આ મુસીબત તારા ઘરે લઈ આવજો. મુસીબત? તમે થોડાક તો સમજીને શબ્દો વાપરો. શું બોલો છો તમે? એની મોટી દીકરી હારે તમે લગ્ન કર્યા છે. જે માએ દીકરી તમારા હાથમાં દીધી છે એ માને તમે મુસીબત કહો છો. ક્યાં નડવા આવી મારી માં તમને? અને છેલ્લે તમે ક્યારે મળવા ગયા હતા એમને? ખબર છે એમની હાલત કેવી છે?
મળવાની તો વાત જ નથી ને, એ રહે જ છે ને એના ઘરે. મારા મળવા ના જવાથી એને શું ફરક પડી જવાનો છે? ફરક એમને નહીં, ફરક આપણને પડવો જોઈએ કે આપણે નથી મળવા ગયા. એની યાર આ કોને સમજાવું છું? એક વાતની 100 વાત. મારી માં કાં તો એના ઘરે રહેશે કાં તો મારા ઘરે રહેશે, વૃદ્ધાશ્રમમાં નહીં છે. અને તમને એવી ચિંતા હોય ને તો ઈ તમારા ઘરે 4-6 મહિના પછી આવશે તો નહીં. મારી માં હું હવે એક દિવસ માટે તમારા ઘરે નહીં મોકલું. હા તો આ જ વસ્તુ તું તારા બેનને કહી હું દેજે. શું કામ ન સમજાવું? બેન તો તારી છે ને. બાયડી તો તમારી છે ને. જેવી રીતે આવ્યા છો ને એવી રીતે વયા છો, અને આજ પછી ક્યારેય મારા ઘરે ન આવતા. અજીબ માણસ છે. મેં આ માણસને આવવા નતો ધાર્યા ભાઈ. આવું આવું બોલી જાય છે. જય ધાયરા તો કોઈ ના હોય, પણ સમયે છે ને સાચો માણસ બહાર આવી જાય. ખબર જ હતી. આવી ગયા? તો રોકાવ ન્યા. કેમ આટલો ગુસ્સો? તમે તો મને ઘરેથી ગયા ત્યારે એવું કીધું હતું ને કે પાર્ટીમાં પેમેન્ટ લેવા જાઉં છું. પેમેન્ટ લેવા ગયા હતા? તો પેમેન્ટ લેવા જ ગયો તો ને, અને સમજાવવા ગયો તો જયદીપને. તો સીધે સીધું કહી દો ને, પેમેન્ટ લેવા નહોતા ગયા. તમે ફક્ત ને ફક્ત મારા નાની બેનના ઘરવાળા પાસે મારી માની બુરાઈ કરવા ગયા હતા. હજી તને ખબર પડી ગઈ? હજી હું રસ્તામાં હતો તા તો તારા બેનનો ફોને આવી ગયો તને કે ભાઈ જીજાજી અહીંયા આવ્યા હતા ને આ વાત કરતા હતા. હજી તારી માં આવી નથી આ ઘરે, તા એટલું બધું રમઝણ છે. આવે તો શું યુદ્ધ જ થવાનું ને? હું એ જ વાત સમજાવવા માંગુ છું. વાહ વાહ, એટલે મતલબ માં તમને મારી માં નથી ગમતી. તમારી માં ને તમારા બાપા જ્યારે ગામડેથી આવે છે ત્યારે જીવની જેમ હાચવીએ છે એ તમને નથી દેખાતું, પણ તમને મારી માં અહીંયા રાખવી તકલીફ પડે છે. વાત તકલીફની છે જ નહીં, વાત આગળની છે. હા તો કાંઈ વાંધો નહીં. મેં વિચારી લીધું છે કે મારી મમ્મી ક્યારેય આ ઘરમાં નહીં આવે, કેમ કે તમારો સ્વભાવ જેવો છે કૂતરા બિલાડા જેવો, અને મારી મમ્મીને કકડાટ ઘરમાં સેજ પણ ગમતો નથી. શું કૂતરા બિલાડા જેવો? હવે એ જ તો માથાકૂટ થઈ ને તારા મમ્મીને. જ્યારે આ ઘરે આવવાની વાત થઈ ત્યારથી જ આ માથાકૂટ ચાલે છે ને. તો એ વાતને એ અત્યારે એ લોકો કહે છે કે ભાઈ હા અમે કરી લેશું ને આમ છે ને તેમ છે ને. 2 દિવસ પછી તું જ કહે કે મમ્મી આવો નહીં, 2 દિવસ રોકાઈ જાવ નહીં. રોકાવાનો કોઈ પ્રોબ્લેમ નથી. 2 દિવસ પછી કે હવે થોડોક ટાઈમ આયા રોકાઈ જાવ, ત્યારથી જ માથાકૂટ ચાલુ થશે. હવે 1 કલાક પણ મારી મમ્મીને બોલાવવાનું નહીં કહું, બરાબર? અને તમે જે જયદીપ કુમારને કહીને આવ્યા છો એ વાતનું જ મને દુઃખ છે કે તમને ખબર છે કે મારે ભાઈ નથી, મારા પપ્પા નથી હયાત, અને તમે આવું વર્તન કરો છો મારી મમ્મી સાથે. કદાચ ને તમારા ઘરમાં એવું હોત તો, તમારી બેનને ત્યાં એવું હોત તો? અરે નથી ને અત્યારે તો. હોત તો એનો શું મતલબ છે? આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરવાનું છે ને. તમે બહારની વાત કરો તો એનો કોઈ મતલબ મતલબ તમારી સાથે લગ્ન કરીને જ એક મોટો મતલબ થઈ ગયો છે મારા માટે. ન કર્યું હોત ને તો સારું હતું. મારી મમ્મી કે જમાઈ સારો છે, દીકરા જેવો છે. દીકરો માને કહેવાતું નથી કે દીકરા જેવો જમાઈ શોધ્યો છે ને એ દીકરા જેવો છે ને, રાક્ષસ છે રાક્ષસ. અરે બધું જ સારું છે. તારો પતિ સ્વચ્છ છે, 2 છોકરા છે, રહેવા માટે ઘરનું ઘર છે. હવે તને શું પ્રોબ્લેમ આવે છે? વાત તો તને એ જ ત્યાં અટકે છે ને તારી. જો તમને એમ છે ને હજી પણ કે મારી મમ્મી આ ઘરમાં આવશે, પણ હજી પણ કહી દઉં છું કે મારી માં ઘરમાં નહીં આવે. તમે ચિંતા ન કરતા, અને વૃદ્ધાશ્રમમાં જવાની વાતો ક્યારેય ન કરતા, સમજા? મેં સામેથી નથી કીધું. એ તો તમે કીધા જ હતા ને. મને એમ કે અત્યારે પણ કહેશે. એની કરતાં પહેલેથી જ પાણી પહેલાં પાળ બાંધી દીધી છે કે તમે મારા મમ્મી અહીંયા આવે નહીં તો કાંઈ નહીં, પણ વૃદ્ધાશ્રમમાં જાઓ તો ક્યારેય વાત ન કરતા. પાળ તો હુંય બાંધવા ગયો તો, પણ પાણી આવી ગયું. હવે લેવા ગયા હતા ને શું ખબર શું કરીને આવ્યા હોય એ લોકો. કાંઈ નહીં, મારી બેન સાચવશે ને. તમારા કરતાં તો નાનો જમાઈ સારો એનો, કે કમસે કમ મારી મમ્મીને બોલાવી તો ખરા સારી રીતે. હા મમ્મી, તમને એવું લાગતું હશે ને કે અમે એકી સાથે 4 જણા શું કામ મળવા આવ્યા છીએ? એ જ હું વિચાર કરું છું કે આજે કઈ સૂર્યનારાયણ કઈ સાઈડ ઊંઘો છે કે આજે 4 ભેગા એવા છો. મમ્મી, આ સૂર્યનારાયણ દેવ તો પૂર્વમાં ઉગે ને પશ્ચિમમાં જાતમે છે, પણ આ માણસોના વિચારો બદલાય એટલા માટે
બધા એક સાથે આવ્યા છીએ અને માણસોના વિચાર તમને ખબર જ છે વારંવાર બદલાતા રહે છે. તો નિકિતા, વાતની શરૂઆત તું કરીશ કે જયદીપ કુમાર કે પછી હું કરું? નહીતર તને બીજાની તો ખબર જ છે ને કે શું બોલશે. કેમ, શું વાત શું છે? મમ્મી, વાત કંઈ એવી નથી, પણ શું એવી નથી? કહી દે ને જે કહેવાનું છે. આમ અટકતા અટકતા બોલીશ ને તો મમ્મીને એમ થશે કે શું વાત કરવાના છે હજી. જો મમ્મી, તમારું મોટી બહેનના ઘરે રહેવું તો શક્ય નથી, કેમ કે ત્યાં તમારા મોટા જમાઈને તમે ગમતા નથી, અને અમે તો તમને કહીને થાકી ગયા, પણ તમારે અમારી સાથે આવવું નથી. પણ હું અહીંયા રહું જ છું ને, હું મારી રીતે જીવન જીવું જ છું ને. પણ મમ્મી, અમે જાણીએ છીએ કે તમે તમારા રીતે જીવન જીવો છો, પણ તમે ક્યાં સુધી આવી રીતના એકલા જીવન જીવશો? કેમ કે અમારે ભાઈ પણ નથી. જો ભાઈ હોત ને તો અમને ચિંતા પણ નહોતી કે અમારા સાસરે ગયા પછી ભાઈ તમને સાચવે, પણ તમે કોની આશાએ જીવશો? તો અમે ચારેવે એક વાત નક્કી કરી છે, પણ તમારા હિત માટે છે. તમે ખીજવાશો ને એવી આશા રાખીએ છીએ. શું વાત છે? મમ્મી, તમે આ ઘરમાં એકલા રહેશો તો અમે બે બહેનું સાસરે સારી રીતે નહીં રહી શકીએ. રાત દિવસ અમને તમારી જ ચિંતા થશે, અને અમારી સાથે તમે આવવા માંગતા નથી. આ ઘરમાં તમને એકલું લાગે છે, આખી જિંદગી તમે એકલા ન કાઢી શકો, એટલે અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે તમને કાંતિ કાકા સાથે સારું બને છે. અને અમે ઘણીવાર જોયું છે કે જ્યારે તમે બેઉ સાથે મંદિરે હોય છો કે ગમે ત્યાં હોય છો, બે પોતાના જીવનની બધી તકલીફ ભૂલીને હસતા મોઢે વાત કરતા હોય. તો એટલે મમ્મી, અમે વિચાર કર્યો છે કે તમે અને કાંતિ કાકા તમે શું શું કાંતિ કાકા કરી રહેલી છે? મમ્મી શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. જો અમે લોકો એ જ કહેવા માંગીએ છીએ કે તમે ને કાકા ફરી લગ્ન કરી લો તો સારું થાય. આ શું બોલો? તમને લોકોને કઈ સમજ પડે છે કે નહીં? પણ મમ્મી, તમે અને કાંતિ કાકા નાનપણથી જ મિત્રો છો ને, સાથે ભણ્યા, એક શેરીમાં રહ્યા, તો પછી એ પણ એકલા છે, તમે પણ એકલા છો, તો તમને બંનેને શું વાંધો છે લગ્ન જીવનમાં? ના, એવી તો વાત કરતા જ નહીં. એ તો મારા સારા મિત્ર છે, સારા અમે ફ્રેન્ડ છીએ. અમે સારી રીતે બોલીએ, ચાલીએ, મળીએ, મંદિરે જઈએ, એ બધી વાત સાચી છે. અમે કઈ વાત છુપાવી પણ નથી ને અમારા મનમાં કોઈ એવું પાપ પણ નથી. મમ્મી, વાત અહીંયા પાપની નથી થતી, વાત અહીંયા તમારા આગળની જિંદગીની થાય છે કે બેઉ એકલા છો. આખી જિંદગી આવી રીતે એકલા એકલા કેવી રીતે કાઢશો? તમારે કોકનો તો સહારો જોશે ને. દીકરીનો સહારો તો તમારે લેવો નથી. મારો લાલો, મારો કનૈયો મારી રક્ષા કરે જ છે. અરે પણ લાલો રક્ષા કરે છે એટલે તો અમારા બધાના મગજમાં આ વિચાર લાવ્યો છે એમને કે તમે એમની સાથે પરણી જાઓ. કારણ કે જો પરણી જવાનો મતલબ ખાલી એટલો જ છે કે તમને બંનેને એકબીજાનો સથવારો મળે, અને તમે અમારી સાથે તો રહેવા માટે તૈયાર નથી. તમે એટલી જીદ પકડીને બેઠા છો કે કોઈ વાતે માનતા જ નથી. એટલે જો મારી વાત સાંભળો, તમારે એક જીદ તો માનવી જ પડશે અમારે. તમે એક વાત તો કહી દીધી કે તમે અમારી સાથે નહીં રહો, નહીં તો હવે તમારી એક વાત અમારી માનવી પડશે. નહીં, એ વાત તો માન્યમાં આવશે જ નહીં ને હું માનીશ પણ નહીં, કેમ કે અમે સારા મિત્ર છીએ. એ વાત બરાબર. હવે તમે મારી તો બેવ દીકરીઓ પરણી ગઈ, સાસરે ગઈ, અરે દુનિયા મને તો બોલશે તો તમને દુનિયા બોલશે. મમ્મી, દુનિયાની અમને પરવા નથી. અમને તો ફક્ત ને ફક્ત અમારી જનેતાની પરવા છે કે જેણે અમને આ દુનિયા દેખાડી છે અને ચાલતા શીખવાડ્યું છે, અમને અમારા લેવલના કર્યા છે. એ વાત તો બનવાની જ નથી. એ વાત આજે નહીં બને ને કાલે નહીં બને. હું જે એકલી જ છું, એકલી જે જીવન જીવું છું ને એ જ રીતે જીવવાની છું. અરે પણ તમને દુનિયાની પરવાર છે તો દુનિયા એમ કહે છે કે કેટલો સારો વિચાર કર્યો છે આ લોકોએ કે ઘડતા ઘર સથવારો આપ્યો છે એના મમ્મીને. ના ના ના, તો પછી મમ્મી, જો તમારે કાકા સાથે લગ્ન ન કરવા હોય ને તો પછી તમારે અમારી સાથે અમારા ઘરે રહેવું પડશે.
તમારે એક વાત તો માનવી જ પડશે કેમ કે બધી વાત તમારી ન ચાલે. અમને તમારી ચિંતા થતી હોય અને અમે છે ને આ લગ્ન જ એટલા માટે કરાવીએ છીએ કે અમારા બે બહેનોના મનમાંથી થોડી ઘણી તમારા માટેની ચિંતા હળવી થઈ છે. હા મમ્મી, નિકિતાની વાત સાચી છે. જો તમારે લગ્ન ન કરવા હોય તો પછી તમે 6 મહિના અમારા સાથે અને 6 મહિના નિકિતાના ઘરે રોકાવ ને. ના 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 ના, જો આ ઘર છે ને તારા બાપુજીએ શું કામ બનાવ્યું કે હું શાંતિથી રહી શકું ને આ જીવન મારું આ ઘરમાં ગુજારી શકું. તમે લોકો મારી ચિંતા શું કામ કરો છો? ચિંતા તો થાય જ ને, તમે હા. મમ્મી છો શું ના? હવે રોજ ફોનથી વાત કરી લેવાની એકવાર એટલે વાત પતી ગઈ. અરે ફોન થી થોડી સાર સંભાળ લેવાય. હા શું? હા જો આપણે કામવાળી બહારથી કે નહીં બનશે ને તો આપણે કામવાળી બંધાવી દઈએ. એ ઘરના બીજા બધા કામ કરી જશે, ખાલી રસોઈ કરવાની એ હું કરી લઈશ. એ પણ બંધાવી ગયો, ટિફિને બંધાવી લેજો. હા, તમારે તો એટલું જ જોઈએ છે ને. કહ્યું હતું કે તમારે સાથે આવવાનું છે પણ બોલવાનું નથી. તમે બોલ્યા વગર તો રહેવાના નથી. કાંઈ વાંધો નહીં, બોલવા દે ને. એમ ના બોલાય જમાઈને સામે. જો મમ્મી, પણ ના બેટા, તમે એક વાતનો અમને નિર્ણય આપી દો. તમારે લગ્ન કરવા છે, ના અમારી સાથે આવવું છે, ના, તો તમારે શું કરવું છે? બસ હું મારી રીતે રહું છું ને એમ જ રહેવાની છું. વાંધો નહીં. એટલે દીદી, મમ્મીએ નક્કી કરી જ લીધું છે કે એને લગ્નય નથી કરવા કે નથી એને આપણા ઘરે આવવું. બસ એને એની દીકરીઓને હેરાન કરવી છે. સાસરે ગયા પછી એની દીકરીઓ એની ચિંતામાં બળતી રહેવી જોઈએ, એ શાંતિથી ના જીવવી જોઈએ. તમારે શું કામ પણ બળવાનું કામ છે? હું સારી રીતે તો રહું છું. મેં કહ્યું ને ફોનથી વાત કરી લેવાની, સાર સંભાળ પૂછી લેવાના, તમારે ધક્કા એટલા ન ખાવાના. મમ્મી ઠીક છે, તમારે અમારી વાત નથી સાંભળવી ને તો અમે સમજશું કે અમારે માં જ નથી. બસ હા, માં નથી એમ નહીં, તમે બસ બહુ થઈ ગયું. તમારી શિખામણ મેં લઈ લીધી, મારે એ તમારી શિખામણ હવે અપનાવી નથી. તમારે તમારા ઘરે જવું હોય તો જઈ શકો છો ને. તમને જ્યારે એમ થાય ને કે મારી માને મળવું છે તો જ આવજો, બાકી એમને કોઈ આવવાની કોઈને જરૂર નથી. જાઓ, તમે તમારા ઘરે જાઓ, મારી ચિંતા કરવાનું છોડી દો આજથી. નિકિતા ચાલ, મમ્મી આપણી વાત નહીં માને. પણ માનવા જેવી વાત જ નથી કે હું માનું. મારે વાત માનવા જેવી નથી તો હું કઈ રીતે અપનાવું? કંઈ વાંધો નહીં, ન માનતા તમે અમારી વાત. બસ હા હવે તમને એકલું જ રહેવું છે ને, હા. તો તમે તમારા ઘરમાં એકલા રહો. હા, દીદી, રહેવા દે. આપણે આપણી બધી ફરજ પૂરી કરી લીધી. હવે છે ને આપણે એની જેટલી ચિંતા કરીએ છીએ ને એ ચિંતા એના જીવન ઉપર બોજ બનતી હોય ને એવું લાગે છે. એને સ્વતંત્ર રહેવું છે ને, રહેવા દે. બસ તમે તમારે જાઓ ને જ્યારે તમને એમ થાય ને કે જવું છે, માને મળવું છે, ત્યારે જ આવજો. ત્યાં સુધી ના આવતા. બસ જાઓ, રાજી ખુશીથી જઈ શકો છો. મમ્મી 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 કંઈ નહીં કીધું ને તમને લોકોને કે તમારે જવું હોય તો જાઓ રાજી ખુશીથી. મારી ચિંતા જરાય કરવાની નથી તમારે લોકો. જ્યારે ઈચ્છા થાય ત્યારે મળવા આવજો મને. બસ જાઓ. ચાલ નિકિતા, નહીં માને મમ્મી. અમને બહુ ઉતાવળ છે. કંઈ નહીં મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને કંઈ પણ એવું લાગે તો ફોન કરજો. ચોક્કસ. અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે તમારા માટે. ઠીક છે? હા, ચાલો. સાચવીને જજો. એમ પણ મરજત ના છે મારી પાછળ. લગ્ન કરી નાખ, અમારા ઘરે ચલ. અરે પણ હું અહીં રહું છું ને શાંતિથી, તો મને જીવવા દો અહીં શાંતિથી.